વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. મિત્રો, અમારા બ્લોગ ગમે તો લાઈક ઠોકજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. હવે અમે રક્ષાબંધનની એક ઉલઝનમાં થોડા પડેલા છીએ અત્યારે કે કયો ઓર્ડર આપવો એ. તો એક બે જગ્યાએ જમ્યા. હવે આજે એક નવી હોટલનો ટેસ્ટ કરવા નીકળ્યા છીએ, વૃંદાવન ડાઇનિંગ હોલ. અહીંયા અમારા ઘરના થોડું નજીક જ છે. સ્ટેન્ડ ચાલે તો ઘરના નજીક છે તો અમે અત્યારે નીકળ્યા છીએ. હવે વૃંદાવન ડાઇનિંગ હોલમાં જઈએ છે. ત્યાં જઈને ખાઈએ પીએ અને તમને રિવ્યૂ બી આપીશું. તો જોઈએ હવે ત્યાં પહોંચીને કેવું રહેશે. પછી જો એમને થોડી વાતે કરવાની છે. કંઈક એવું સાંભળ્યું છે કે એક ફિક્સ ડિશમાં 4 જ ગુલાબજાંબુ આવશે અનલિમિટેડમાં. તો એ બધી ચર્ચા થોડી કરવી છે. એ બધું કરીને પછી ડિસિઝન લઈશું. તો લેટ્સ ગો. જો આપણે સફર કરતાં કરતાં આ જૈન સુમન ને થઈને અમે આવી ગયા છીએ વૃંદાવન ડાઇનિંગ હોલમાં. હવે આપણે અંદર જઈએ છે, વિડીયો ઉતારવાનું કરીશું. જો ના પાડું તો આપણે પાછા. હેડો વૃંદાવન ડાઇનિંગ હોલ. ચલો અંદર જઈએ છે આપણે, મજા આવશે. ખાઈ લઈએ પહેલા. આ બાજુ બે એવું છે, વિઝારો લખેલું છે. મજા આવી. આ બાજુ આવી જાય, આ બાજુ આવી જાય, આ બાજુ. હા, આ બાજુ આવી જાય તું. ટ્રેન કંટાળો અમારે ક્યાં હોય નહીં હોય. મેનુ જોઈ લે. આઈ જાય બાજુ, આ બાજુ આઈ જાય. તો આપણી બે થાળી લાગી ગઈ. 4 વાટકી ડીશ ગોધીનગર ને નટરાજમાં નાખ દે બધું. થોડું થોડું જ મૂકો બધું. આપણે જોડે રાયતું, કચુંબર, ઉદયપુર નટરાજનું ખાતું ના એ ટાઈપનું થોડું ફિલિંગ લાગે. અલે પણ એ તો બહુ કર્યું. કેચઅપ શું કરવું છે? આટલું બધું ખાવાનું છે. જો પાપડ આવ્યો, બટાકા વડા આવ્યા અને ગુલાબજાંબુ આવ્યા. જેની સૌથી મોટી પહોંચકર અત્યારે પડેલી છે અનલિમિટેડ કરાવવાની. ના છાસ કેવી છે ને? પીધી છાસ? દાલ દાલ કહો તો કઢી દાળ. તું તો કઢી ખાજે. તો દાળ કહો તો કઢી ખાવા. રોટી આવી ગઈ છે. જો તંદુરી ના મળે, જેને હોય જે હોય એ જ મળે. અરે એ તો ખાવી પડે. આપણે જમી લીધું છે. હવે વૃંદાવન ડાઇનિંગમાં કેવું લાગે છે? મજા આવી. જમી લીધું. હવે અમે વિચારીએ છીએ ઓર્ડર માટે. ઓર્ડર આપવો છે એટલે વૃંદાવન ડાઇનિંગ. જો 60ની જગ્યા છે, 60% એટલી જગ્યા છે.
જોઈએ હવે ભાઈ જોડે વાત કરી જોઉં હું. મજા આવી ખાવાની તો. પૂછશો એ હારીશ બે હવા માટે. ના 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 એ બધું નહીં, આ બાજુ નહીં જોને કા હોય. મજા આવી નહીં? બેઠો इधर बैठो 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 लो वीडियो उतार लो मैं बात कर लेता हूँ. 9 તારીખે ઓર્ડર માટે પૂછું સર. 9 તારીખે સવારે રક્ષાબંધન ને પંજાબની સાઈડ તો વૃંદાવનમાં આપણે બધું ખાઈ લીધું છે ભાઈ. રિસેપ્શન એરિયા શું શું ખાધું યાદ છે તેને? રાયતું, ગુલાબજાંબુ, દાળ અથવા કઢી, ભાત અથવા ખીચડી, બટાકું, પેલું ગોલ મટર મસ્ત હતું, વાલનું શાક, સબ્જી, દાળ, કશું હતું ભાત અથવા ખીચડી, દાળ અથવા કઢી, રાયતું, ખાલી ગુલાબજાંબુ ચાર એક જ મળે. રાયતું અનલિમિટેડ હતું આપણે. હવે તો આપણે જમી લીધું છે વૃંદાવન ડાઇનિંગ હોલની અંદર. અને જમવાનું તો મસ્ત હતું. આપણે ઉદયપુરમાં ખાતું ને જે નટરાજ ડાઇનિંગ હોલ જેવું એવું લાગતું હતું. ટેસ્ટ સારો જ હતો, મજા આવી. હવે ડિસિઝન લઈએ છે ઓર્ડર માટેનું. ચલો ઘેર જઈએ. હવે મિત્રો આપણે ખાઈ બઈને આવી ગયા ઘેર. અને આ જુઓ સેટિંગ થઈ ગયું છે બધું ગોદરોનું ને ઊંઘવા માટે. તો વૃંદાવનનો ટેસ્ટ કરવાનો તો એ થઈ ગયો. હવે કાલે અમે ડિસિઝન લઈશું કે કઈ હોટલમાં આપણે જમણવાર રાખવો છે, બરાબર. મારે તો મોબાઈલે દારમાં પડ્યો તો એ વખત ઉતારવા છો ને તે પકડીને દાળની વાટકીમાં તો અને મિત્રો આ જુઓ સુમન અડધી રાખવું દિયા ગાભો ફેવર ફેવર કરે. તો આ મારી બ્લોગ લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.